1857ની અંદર ચંદ્રકાંતભાઈ એક સમય હતો કે જ્યારે અંગ્રેજો હતા ને ભારતના પ્રવાસે હતા. આ 1857નો એ સમયની અંદર એક 12 વર્ષની દીકરી છે, મહુવાની બાજુમાં પીઠલ પર કેરાળા એ ગામ, અને ત્યાં 12 વર્ષની દીકરી પાણી ભરીને પોતાની બેનપણીઓ સાથે પરત આવતી હોય. આવા સમયગાળાની અંદર એક ગોરો અંગ્રેજ અધિકારી જોવે કે આ દીકરી બહુ સુંદર દેખાય છે, અપ્સરા જેવી દેખાય, આની સાથે જો લગ્ન થાય તો ખડેલ આભને ટેકા દઈને આવા દીકરા આપણે ત્યાં ઉત્પન્ન થાય, આની સાથે લગ્ન કરવા જોઈએ. એ ગોરો અંગ્રેજ અધિકારી એ દીકરીની નજીક આવે, એનું બાવડું પકડે અને દીકરીને એવું કે મારે તારી સાથે લગ્ન કરવા છે, તું ખૂબ સુંદર છે, તારા મોહની અંદર હું મોહાયો છું. આવા સમયગાળાની અંદર એ 12 વર્ષની દીકરી સાહેબ માથા ઉપર ગોળી ભરેલી હોય 15 લીટર પાણીની, એ જમણા હાથ ઉપર ફેરવે અને ફર પડતી ઓલાને માથા ઉપર મૂકે ને તો અડધું હેમરેજ થઈ ગયું ને આવી સ્થિતિ થઈ જાય. એની સાથે 3-4 એની ટીમ જે મેમ્બર હોય, એના સૈનિકો જે આવ્યા હોય, એમને લઈ જાય. એ 12 વર્ષની દીકરી ઘરને આંગણે ફરીથી પરત ફરે અને એના બાપુને સામે રડતી હોય. બાપુને એવું કે બાપુ જીવવું નથી. એના પિતાશ્રી પૂછે છે કે બેટા જીવનની અંદર 12 વર્ષની ઉંમરની અંદર એક પણ કામ એવા નથી કર્યા કે તારે જીવવું નથી, તો છતાંય આજે તું કેમ એવું કહે છે મારે જીવવું નથી? અને ત્યારે દીકરી એવું કહે છે કે બાપુ ઓલો ગોરો અંગ્રેજ અધિકારી હતો ને એને મારું બાવડું પકડ્યું હતું. હવે તમારી પાસે 2 વિકલ્પ છે, કાં તો તમે મને કટોરો ઝેર આપો, મારે પી જવું છે, હવે જીવાય નહીં, કારણ કે પરપુરુષે મને સ્પર્શ કર્યો છે, હવે જીવાય નહીં, અને અથવા તો તમારી પાસે બીજો વિકલ્પ છે કે તમારી પાસે એક એવો વિકલ્પ છે કે તમે મારા સગપણ એક નક્કી કરી નાખ્યા છે. 1857નો સમય એટલે ત્યારે સગપણ નાનેથી થઈ જતા. એ 12 વર્ષની દીકરી એવું કહે છે કે બાપુજી તમે મારા સગપણ નક્કી કરી નાખ્યા છે કે 17 વર્ષના એ નાનકાને સંદેશો મોકલો કે જો એના કાંડાની અંદર તાકાત હોય તો એ ગોરા અંગ્રેજ અધિકારીને મારે, એના લોહીની અંદર ચૂંદડી ડૂબોડે અને પછી ભર મંડપની અંદર મને ઓઢાડવા માટે આવે. સાહેબ ઇતિહાસ સાક્ષી છે કે 17 વર્ષના નાનકાએ એ ગોરા અંગ્રેજ અધિકારીને માર્યો હતો, એના લોહીની અંદર ચૂંદડી ડૂબાડી હતી અને પછી આ દીકરીને ઓઢાડવા માટે આવ્યા હતા. સાહેબ મારા વાતના માધ્યમથી આપણે એ પૂછવું છે કે 12 વર્ષની દીકરીને ખબર પડતી હતી કે કોઈ પારકો પુરુષ આપણો સ્પર્શ કરે તો જીવાય નહીં. આજે આ 22 વર્ષની દીકરીને ખબર ન પડે? પડે. સંગત બદલે પણ ત્યારે ઘણા બધા ફેરફાર પડતા હોય. અહીંયા બેઠેલી દરેક દીકરીઓ છે ને ગાંઠ મારજો કે બાપને આંગણે જ્યાં સુધી છીએ ને ત્યાં સુધી ખાનદાની ને ખુમારીથી જીવાય. જો જીવનની અંદર તમારી અંદર ખાનદાની ખુમારી વફાદારી તમે બાપને આંગણે ન બતાવી શકો, તમે બતાવી કોને આંગણે શકો? તમે કોને સામે વફાદાર થવું છે? કોની સામે તમે તમારી ખાનદાની વાતો કરશો? જીવનની અંદર એકમાત્ર વિચાર કે જ્યાં સુધી બાપના આંગણે છું ને ત્યાં સુધી તો એવા મસ્ત રીતે રહેવું છે કે આખો મારો સમાજ મને વાત કરે અને બાપના નામથી મને ઓળખાય. આજે જ્યારે મામલતદાર કોઈ દીકરી બની છે ને, આજે જ્યારે MBBS કર્યું છે, આજે કોઈ માઇક્રોબાયોલોજીની અંદર છે, તો એ દીકરીએ એટલા માટે એનું નામ આગળ કર્યું છે કે એક સમય એવો હતો કે મારા પપ્પાને કદાચ ગામની અંદર કોઈ અસ્તિત્વ નહોતું કે એનું કોઈ ઓળખતું નહોતું, પણ આજે એ મામલતદારના પપ્પા છે ને, અરે સાહેબ એ ઓળખની મજા કેવી છે. અહીંયા બેઠેલી દરેક દીકરીઓને આ વાતના માધ્યમથી મારે તમને કેવું છે કે બેટા બાપને આંગણે છે ને ત્યાં સુધી લડી લેવાનું હોય. સમાજની સામે જ્યાં સુધી કોઈ તમારા બાપની વિરુદ્ધમાં ભડકાવે ત્યાં સુધી કદાચ એને તમારી તાકાત હોય ને એટલું તાકાતથી એની સામે લડી લેવાય. પણ કદાચ કોઈ એવું કે તારા પપ્પાને કઈ ખબર નથી પડતી, નાલને આપણે આપણી રીતે. સમાજની અંદર 10% વર્ગ એવો છે રૂડી રૂપાળી હારું ખાનદાન, આવા સમાજની દીકરીઓ છે ને એને લઈ જવા માટે, એને ભોળાવવા માટે, એને ફોસલાવવા માટે આજે સમાજ ઊભો છે. ઘરની બહાર તમે જાઓ છો તો ઘણી વખત દીકરીઓ તમને એવી ફરિયાદ કરતી હોય એક માને કે માં કોલેજથી પાછી આવું છું ને ત્યારે એક ગલ્લો છે ને કે ત્યાં કોલેજની અંદર 2-4 દીકરાઓ ભણે છે ને તો એ છોકરાઓ મારી આમે સિસોટી વગાડતા હોય. ત્યારે એક મા તરીકે આપણે એવું કહેતા હોય કે તને કોણ ડાય કરે છે કે તું ત્યાંથી ચાલ. આ કોમન માં છીએ આપણે એટલે આવો જવાબ દઈએ કે તું બીજા રસ્તેથી ચાલી શકે. પણ સાહેબ એક વખત હું એવું ઈચ્છું છું કે સુરતની અંદર, દિવ્ય ભાસ્કરની અંદર, સંદેશની અંદર, આવા ન્યૂઝપેપરની અંદર આવવું જોઈએ કે દીકરીને છેડતી કરનાર કોઈ દીકરો હોય તો એની સામે જેમ તમે પેન્ટ ધોકાઈ નાખો ને, જેમ સાસુબાનો સાડલો ઘરે ધોકો લઈને ધોકાઈ નાખો, આવી રીતે એ માણસને પણ ક્યારેક ધોકાઈ નખાય. સાહેબ ભરબજારની અંદર આવો એક વખત કિસ્સો આવી જાય ને તો અત્યારના સમયની અંદર જે અમુક અઘટિત ઘટનાઓ બને છે ને દીકરીઓ સાથે ઘટના બનતી છે. પણ એક મા તરીકે આપણી જવાબદારીમાં આવે છે કે આપણી 12 થી 22 વર્ષની દીકરી કોઈ આંગણું વટાવે છે અને ક્યાંય જાય છે ને કોઈ વાસની અંદર મૂંઝાય છે, કોઈ પ્રશ્નની અંદર પીડાય છે, તો એક મા તરીકે આપણી જવાબદારી છે કે એના દોસ્ત બની જાઓ. અને એના દોસ્ત બનશો ને તો જ મજા છે. આ ટિકટોકની જનરેશન છે ને તમે કાંઈ પણ કહેશો ને તો એને ટકટક જેવું લાગશે, અને ટકટક જેવું ન લાગે ને એટલા માટે એના મિત્ર બનવાનું છે ને એટલા માટે એના દોસ્ત બનવાનું છે. સાહેબ દીકરીઓ ઘરને આંગણે હોય તો આવી હોય. એના પછીના વિશ્વની અંદર પુરુષને બીજા પાત્રની સામે નમવાનું થાય, એનું નામ છે બેન. બેન કેવી હોય? બહુ મજાની વાત છે ને કે 5 રૂપિયાની 50 રૂપિયાની આ આંગળી લઈને હાથલી આ કલાઈ ઉપર એની રાખડી બાંધી દે અને પછી એવું કે જગતનું દરેક સુખ મળે ને તો તને મળે. એ ભાઈ નાનો હોય તોય ભલે, ને ભાઈ મોટો હોય તોય ભલે. એ બેન છે કે 5 રૂપિયાની ચોકલેટ માટે બાંધી લેતી હતી. એ બેન છે કે જ્યારે
15 મિનિટ માટે ટીવી જોવા માટેનો સમય હોય ને તમે રિમોટ આંચકી લો તો એ રિમોટ માટે આંચકી લેતી હતી. પણ તું એ જ બેન છે કે જ્યારે તમારા ઘરને આંગણેથી એક વખત વિદાય લઈને જતી હોય ને ત્યારે 10 આંગળીઓના થાપા કંકુની અંદર બોળે છે, અને પછી એ તમારા વાહાની અંદર હોય તો ભલે, ઘરની કોઈ એકાદી ખૂણાની દિવાલ હોય તો ભલે, એ 10 આંગળીઓના થાપા દેતી છે. ભાઈઓ ભાગે કાલે સવારમાં તું જુદો કોઈ ભાગ પાડે ને તો મારા નામનો એક અંગૂઠો લેવા માટે ન આવતો, તને 10 આંગળીઓના નિશાન દઈને જાઉં છું. સાહેબ આ બેન છે. પણ આપણે સાસરે વયા જઈને પછી આપણે 30-35 વર્ષના લગ્ન ના થઈ જાય ને આપણે કટોકટી આવીને તેથી ભાગ માગવા આવીએ. સાહેબ આ બેન નથી, આ બેન નથી. આપણા બાપની ને ગમે એટલું સારું હોય, એ આંગણે આવીને ભાઈ ઊભો છે અને આપણા મામેરાના પ્રશ્નો એ સાચવે છે, આટલું ઇનફ છે. પણ આપણે આપણી જમીનને, આપણે આપણા મા બાપને, આપણે આપણા કરિયાવરને લઈને આવ્યા, ઘણું બધું છોડીને આવ્યા, અને લગ્નના 15-20 વર્ષ 25 વર્ષ પછી આપણે આપણો ભાગ માંગવા જઈએ તો એ કદાચ લીગલી રીતે તમને મળવા પાત્ર હશે, પણ જે મા બાપે, જે ભાઈએ તમારા બધા જ પ્રસંગોને સાચવા છે, એ ભાઈની સામે માંગવા ન જવાય. એ ભાઈને આપી શકાતું હોય ને તેટલું અપાય. મારા ઘરની પાછળના ભાગની અંદર એક કિસ્સો બન્યો તો આપને મારે કહેવું છે. રાત્રે 8:30 વાગ્યાનો સમય, અને જહાંગીરપુરા પાછળ રિંગ રોડ, 8:20 વાગ્યાનો એ સમય. એક દીકરી હતી 7 વર્ષની, હિમાનીબેન. એ 7 વર્ષની દીકરી નાનકડા ભાઈની અંદર 2-3 વર્ષનો એનો ભાઈ હશે, અને એને આંગળી લઈને જતી હતી. એટલે મેં ત્યાં ગાડી ઊભી રાખીને પૂછ્યું કે બેટા રાતનો સમય છે, અત્યારે તમે અહીંયા શું કરો છો અંધારાની અંદર? 5 મિનિટ એનું નિરીક્ષણ કર્યું. એટલે દીકરી એવું કહે છે કે બેન અહીંયા ભંગાર વીણું છું. બેટા આ રાતનો અંધકાર છે, તમારી ઘરની અંદર બીજું કોઈ નથી, તમે અત્યારે ભંગાર વીણધો છો, દિવસ ક્યાં ખૂટે છે? ત્યારે દીકરી એવું કહે છે કે આજે આખો દિવસની અંદર ભંગાર મને નથી મળ્યો, એટલે હું અત્યારે રાત્રે વીણવા નીકળી છું. બેટા મમ્મી નથી, પપ્પા નથી? બેન તમને સામે જે નાનું નાનું લાઇટ દેખાય છે ને, ટમકું ટમકું જે દેખાય છે ને, એની અંદર એક ચટાઈ પાથરીને એક મારી મા બેઠી, તમને જોવો દેખાય છે? આ મારી ને એની વચ્ચેની વાત છે. મેં તો હા બેટા દેખાય છે. મારી માને આ ખંજવાળ આવે છે શરીરની અંદર, એમાંથી લોહી નીકળે, એમાંથી પરુ નીકળે, કે જેના કારણેસર મારી માને શરીર છે ને ગંધાય છે, અને એને કોઈ પણ અડે તો એને પણ આ પીડા થાય, એને પણ આ રોગ થાય. એટલે મારા પિતાજી છે ને અમને છોડીને જતા રહ્યા છે, એને નવા લગ્ન કરી લીધા છે, અને ઘરની અંદર મારી માની જવાબદારી અને હાથની અંદર ઉભેલો 2.5-3 વર્ષનો ભાઈ છે ને એની જવાબદારી મારી એકની ઉપર છે. આખો દિવસ બેટા તું શું કરે? આખો દિવસ હું બેન ભંગાર વીણું. એ ભંગારમાંથી આવનારા જે પણ પૈસા છે એમાંથી ક્યારેક વડાપાઉં લઉં, ક્યારેક ભાત લઉં, ક્યારેક ચોખા લઉં, કોઈ પણ એવી કંઈક વસ્તુ લઉં જેની અંદર મારી મમ્મી અને મારો ભાઈ છે એ ભરપેટ જમી શકે. બેટા તારું? ક્યારેક ઈશ્વર જો 2-4 બોટલો કોઈક રસ્તામાં ફેંકી દે, એકાદો કંઈક લોખંડનો ટુકડો મને મળી જાય, અને એમાંથી જો ભેગું થાય તો થાય, બાકી બપોરથી બપોર હું એકલી જમું છું. બેટા તારી 8 વર્ષની ઉંમરમાં જવાબદારી નથી. આ ભાઈ મોટો થશે ને ત્યારે મારું ને મમ્મીનું બેયનું ગુજરાન ચલાવશે, પણ ભાઈ નાનો છે ને એટલે મારી ફરજમાં આવે છે કે મારા ભાઈનું અને મારી મમ્મીનું બેયનું જોવાનું. સાહેબ આનાથી વિશેષ મોટી તમને જગદંબાના સ્વરૂપના દર્શન ક્યાં થાય? અને તમારી મારી બેનની અંદર જો આ સમર્પણ ભાવ હોય ને તો એ સાક્ષાત જગદંબા તમારી આંગણે છે, આવું માનજો. એટલા માટે આ દરેક પુરુષને એ બેનની સામે નમવાનું થાય છે, કારણ કે બેનને કશું જ કોઈ પણ જાતની ચિંતા નથી, અને આંગણે આવે છે તો બસ 5 દિવસના હરખ પૂરતી, પણ એને કોઈ માંગણી નથી, એને માત્ર લાગણીને લાગણી છે. એના પછીના ત્રીજા પાત્ર કે જેની સામે પુરુષને નમવાનું થાય એનું નામ છે પત્ની. એ સ્વરૂપનું નામ છે પત્ની. સાહેબ એ પત્નીની સામે એટલા માટે નમે છે કે ચિત્તોડના રાજા રાણા સાંગા, એમના પત્ની પદ્મિની, અને અલાઉદ્દીન ખિલજીને એવો વિચાર આવ્યો કે એમની સુંદરતા આહલાદક છે, એમની પાસે જે બુદ્ધિ ચાતુર્ય છે, વાક ચાતુર્ય છે, એ આહલાદક છે, અને એની ઉપર મોહાઈ જાઓ. અને એના માટે રાણા સાંગાને છળ કપટથી મારી નાખે. અને રાણી પદ્મિનીને ખબર પડે કે હવે મારા પતિની હાજરી નથી. સાહેબ હજારોની સંખ્યાની અંદર સ્ત્રીની સાથે જોહર સ્વીકારી લે, કારણ કે પોતાના પવિત્રતા છે ને એ એને હાચવી રાખીને. જગતની 3 જ સ્ત્રી સુંદર લાગતી હોય. તમને એમ થાય કે હું હિમાની બેન મેકઅપ કરીને આવીએ સુંદર લાગીએ, નહીં. સુંદર એટલા માટે ન લગાય. જગતની કદાચ અહીંયા ઉપસ્થિત સ્ત્રી પણ એટલા માટે સુંદર લાગે છે કે આ 3 પાત્રોમાંથી પસાર થઈ છે. વાત નંબર 1, કઈ સ્ત્રી સુંદર લાગે? એને મેકઅપની જરૂર ન પડે, કારણ કે મેકઅપ તમને 12 કલાકની સુંદરતા પ્રદાન કરે, પણ કાયમીને માટે સુંદર ન થવાય, ઉજળા થવાય. અને અહીંયા બેઠેલી દરેક સ્ત્રી ઉજળી છે, મારી સામેના બેઠેલી દરેક સ્ત્રી ઉજળી છે ને એના 3 કારણ હોય. કારણ નંબર 1, એ સ્ત્રી પરિવારને પ્રેમ આપી શકે ને એના બદલામાં પરિવારનો પ્રેમ પામી શકે. સાહેબ આ સ્ત્રીને ક્યારેય પણ મેકઅપ કરવાની જરૂર ન પડે, એ ઉજળી જ લાગે જગતના ચોકની અંદર. બીજી વાત કે એનો પતિ વફાદાર હોય, ક્યારેય પતિના મોબાઈલ ચેક ન કરવા પડતા હોય, ક્યારેય પતિ ક્યાંક ગયા છે લોકેશન ટ્રેસ ન કરવા પડતા હોય. આવી જગતની અંદર સ્ત્રી છે એ કાયમીના માટે ઉજળી લાગતી હોય. વાત નંબર 3, કે જેણે પોતાના ચરિત્ર ઉપર એક પણ પ્રકારનો દાગ નથી લાગવા દીધો, આ સ્ત્રી જગતના મંચની અંદર કાયમીના માટે ઉજળી લાગતી હોય. અહીંયા બેઠેલા બાને પૂછજો કે જીવનની અંદર ક્યારેય કોઈ આંગળી ચીંધી હોય સાહેબ, તો જ આજે ઉજળા દેખાય. બાકી તમે ધોળા તો દુનિયાની અંદર ઘણા બધા લોકો છે, ઘણી બધી સેલિબ્રિટીઝ છે ધોળી દેખાય છે, પણ ઉજળા આપણે છીએ અને એનું કારણ આ છે. બીજી વારે વાત કરવી છે કે સુરતના આંગણે એક ઘટના બનેલી છે.
કે પત્ની તરીકે તમે પરિવારની અંદર એક વહુવારો તરીકે શું રોલ નિભાવી શકો? મધુરભાઈ, ઘટના સુરતને આંગણે એવી બની છે કે 2018-19નો એ સમય, એ 19ના સમયની અંદર એક પરિવાર છે એ ઘરનું મકાન લે, સુંદર મજાનો એ પરિવાર સાથે રહેવા માટે જાય, અને આ સમયગાળાની અંદર એક દીકરીના લગ્ન થયા હોય અને 10 વર્ષ એના લગ્નને વીતે. 10 વર્ષ પછી એક ભયંકર એવો સમય આવે કે ઘરની અંદર 10-12 વ્યક્તિઓ ખરા, પણ લગ્ન થયા હોય ને ત્યારે એનું બીટેક ખરું, એના પતિનું એમટેક, પરંતુ અહીંયા આવ્યા પછી પરિવારની પરવાનગી નહીં કે નોકરી કરે. કંઈ વાંધો નહીં બા, તમારી સેવા કરીશ, પરિવારને સાચવીશ, નોકરી નહીં કરું. 10 વર્ષ લગ્નના વીતી જાય અને 2018-19નો એ સમય, અને એ સમયગાળાની વચ્ચે બરાબર કોરોના આવે. એ પરિવાર આખો કોરોનાની લપેટની અંદર આવી જાય. ઘરની અંદર એક પણ વ્યક્તિનો વીમો નહીં, મેડિક્લેમ નહીં, અને આવા સમયગાળાની અંદર ઘરની અંદર 6 વ્યક્તિ એવી કે રેમડેસિવિર ઉપર આવી જાય, અને ઘરના 13 વ્યક્તિમાંથી 2 વ્યક્તિ છે એમનું દેહાંત થઈ જાય. સાહેબ, આખો પરિવાર સુંદર મજાના બંગલાની અંદર રહેતો હોય, અને બંગલો એનો ધોવાઈ જાય, ગાડીઓ ધોવાઈ જાય, નોકરી ધંધા છે એ પતી જાય, અને આજ 12x35ના ગાળાની અંદર એ પરિવાર રહેતો થઈ જાય. એ દીકરી એના બાને પૂછે, સાસુબાને પૂછે કે બા, તમે ઈચ્છતા હોય ને તો પરિવારને હું આર્થિક રીતે મદદરૂપ થાઉં. પત્ની કોને કહેવાય એનો હું તમને વાત કરું છું. મારા પતિ ઘરનું વ્યવસ્થાપન કરે છે, મારા પતિની માથે 10 લાખ રૂપિયાનું ઘર જ છે, આપણું આખું ઘર વેર વિખેર થઈ ગયું છે, ઘરની અંદરથી 2 વ્યક્તિ છે એમની હવે હાજરી નથી, શું કરી શકાય? બા, તમે કહેતા હોય, સાસુબા તમે જો પરવાનગી આપતા હોય તો મારે કંઈક ઘરને આર્થિક રીતે મદદરૂપ થવું છે. આવા સમયગાળાની અંદર બા એવું કે બેટા તમે ભણ્યા ને એના 10-12 વર્ષ વયા ગયા છે, અને 10-12 વર્ષ પછી હવે તમે કોઈ જગ્યાએ નોકરી ઉપર જાઓ તો તમને 5-10-15 હજાર કોક આપે, પણ આખો દિવસ હવે અમારે એકલું રહેવાનું, અમારાથી કંઈ થાય નહીં, બાળકોની ચિંતા, તમે જે થાય હવે ઘરે બેહીને કરો. સ્ત્રી ભણેલી હતી ને, વિચાર આવે ઘરે બેઠા રહીને પણ, 4 દિવાલની અંદર રહીને પણ કામ ધંધો સહી થઈ શકે, પરિવારને આર્થિક રૂપે મદદરૂપ રીતે થઈ શકાય. સ્ત્રી વિચારે છે કે મારી પાસે ભણતર છે, શું કરી શકાય? વાત નંબર 1 એ સ્વીકારે છે કે ભણતર છે ને તો આપણે CBSEના ટ્યુશન ક્લાસીસ ચાલુ કરી શકાય ઘરને આંગણે. દીકરી સવારમાં વહેલી 4 વાગે ઉઠે, રાત્રે 12-1 વાગે સૂવે, એ સમયગાળાની વચ્ચે 4 એવી બેચ ચલાવે કે જેની અંદર 700 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધીના બાળકો છે એની ટ્યુશન ફી આપે, અને એની પાસે 38થી 40 જેટલા બાળકો છે એ ભણવા માટે આવે. બીજી વાત કે સ્ત્રીને પેઇન્ટિંગનો બહુ મજાનો શોખ હતો. એ રાત દિવસ જ્યારે પણ એને સમય મળે ત્યારે સાહેબ એ પેઇન્ટિંગ બનાવે, અને વિદેશની અંદર આર્ટ એક્ઝિબિશન જ્યારે પણ થાય ત્યારે વિદેશની અંદર આર્ટના પોતાના જે રંગમંચ ભરાતા હોય એની અંદર પોતાના એક્ઝિબિશનની અંદર પોતાના ચિત્રો મોકલે. ક્યારેક $100, ક્યારેય કિંમત ન થાય, ક્યારેક $200, ક્યારેક $500ની અંદર આખરે એ ચિત્ર છે એ વેચાતા થઈ જાય.